હેલો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી બનાવવા માટે આપણે 1 વાટકી ઘઉંનો લોટ લઈશું, પોણી વાટકી ઘી લઈશું, અડધી વાટકી ઝીણો સમારેલો ગોળ લઈશું અને થોડોક ગુંદર લઈશું. આજની આ સ્વીટમાં આપણે ગુંદર વાપરવાના છે, એનાથી એકદમ ક્રન્ચીપણું આવે છે. તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. ગુંદરને આપણે આ રીતે ખાણીમાં લઈ લઈશું અને એને દરદરો રહે એ રીતે ખાંડી લેવાનો છે. એટલે કે એને પાવડર જેવું નથી કરવાનું, નાની નાની કાંકરીઓ રહે એ રીતે એને ખાંડવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતનો જ બસ આપણે ગુંદરને રેડી કરીશું. હવે કડાઈને આપણે ગેસ પર ચડાવી દઈશું અને જે ઘી લીધું છે એ કડાઈમાં લઈ લઈશું. હવે ઘીને આપણે ગરમ થવા દઈશું. ઘી ગરમ થાય એટલે આપણે જે લોટ લીધો છે એ લોટ એમાં એડ કરી લઈશું. હવે એને શેકી લેવાનો છે. તો ગેસના ફ્લેમને આપણે મીડિયમ રાખીશું અને એને શેકી લઈશું. આજે આપણે એકદમ સોફ્ટ સુખડી બનાવવાના છે. સુખડીની રેસીપી મેં પહેલાં પણ આપેલી છે. એ વખતે સુખડી બનાવવા માટે મેં પરફેક્ટ વજનનું માપ આપેલું હતું. ત્યારે મને એવી કોમેન્ટ મળી હતી કે તમે વાટકી યા પછી કોઈ કપનું માપ આપો, જેથી કરી ઘરમાં રૂટિનમાં હોય એ વસ્તુથી આપણે સુખડી બનાવી શકીએ. વજનથી પણ પરફેક્ટ સુખડી બને છે અને આ રીતે માપ લેશો તો પણ પરફેક્ટ સુખડી બનશે અને એકદમ સોફ્ટ બનશે. બસ ધ્યાન એ રાખવા જેવું છે કે એનો લોટ શેકતી વખતે, ગોળ નાખતી વખતે શું ધ્યાનમાં રાખવું. હવે આપણો આ લોટ ફૂલવા લાગ્યો છે, તમે જોઈ શકો છો, અને એમાં જાળી પડવા લાગી છે. આ સ્ટેજ ઉપર આપણે જે ગુંદરને ઝીણો કરીને રાખ્યો છે એ આમાં એડ કરી લઈશું. ગેસના ફ્લેમને લોટ શેકતી વખતે એકદમ મીડિયમ જ રાખવાનો, જેથી કરી લોટ વધારે શેકાઈ ના જાય. લોટ વધારે શેકાઈ જશે તો સુખડી સહેજ કડવી લાગશે. આપણે આમાં જે ગુંદ નાખ્યો છે એ પણ હવે ફૂલવા લાગ્યો છે. તમે જોઈ શકો છો આમાં જે બબલ્સ જેવું લાગી રહ્યું છે એ આપણો ગુંદ જ ફૂલી રહ્યો છે. બીજું એ પણ નોટિસ કરી લો કે અહીં લોટનો કલર બહુ ચેન્જ નથી થયો. તો બસ આ રીતે હલકો જ ચેન્જ કરવાનો છે આપણે આનો કલર. અને ગુંદ આપણે જેટલો નાખ્યો છે એ બધો ફૂલી જવો જોઈએ. તો જ્યાં સુધી એ ફૂલી ના જાય ત્યાં સુધી આપણે એને આ રીતે હલાવતા રહીશું. ગેસના ફ્લેમને એકદમ ધીમો રાખીશું, જેથી કરી લોટ વધારે શેકાઈ ના જાય. અને હવે આપણે ગોળ એડ કરી લઈએ. તો ગોળને એકદમ ઝીણો અને પાતળો સમારીને રાખવાનો છે, જેથી કરી એ એકદમ જલ્દી ઓગળી જાય અને કોઈ પણ કાંકરી કે ઢેફું ના રહે. તો આ રીતે હલાવી મિક્સ કરી લઈશું. ગોળને આપણે મિક્સ જ કરવાનો છે, ઓગળે ત્યાં સુધીની રાહ નથી જોવાની. તો જેવો આપણે ગોળ મિક્સ કરી લઈએ લોટ સાથે, તરત જ આપણે ગેસના ફ્લેમને બંધ કરી લઈશું. ત્યારબાદ એને આ રીતે થોડી વાર માટે હલાવતા રહીશું. ગોળ ઓગળી અને લોટ સાથે સારી રીતે સેટ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને કડાઈમાં રાખીને જ હલાવીશું. અને હવે ગોળ ઓગળી અને કમ્પ્લીટ થઈ ગયો છે. તો તૈયાર થયેલી આ સુખડીને આપણે પ્લેટમાં લઈ લઈશું અને પછી સુખડીને આપણે થોડી વાર માટે ઠંડી થવા દઈશું. ગરમ ગરમ સુખડી તો એકદમ સોફ્ટ હોય, એને આ રીતે ઠંડી થયા પછી સુખડી સોફ્ટ રહે તો સમજી લો કે. ત્યારબાદ આપણે સીધા તળિયાવાળી વાટકી લઈ લઈશું અને આ રીતે એને ઘસી લઈશું. ગરમ ગરમ સુખડીમાં એના પીસ રેડી કરી લઈશું અને પછી આપણે સુખડીને ઠંડી થવા દઈશું. સુખડી ગરમ હોય એટલે તો એકદમ સોફ્ટ હોય જ છે, પણ ઠંડી થયા પછી જો સોફ્ટ રહે તો સમજો કે સુખડી તમારી પરફેક્ટ બની છે. ફ્રેન્ડ્સ, આટલે સુધી તમે મારા વિડીયોને જોઈ મને સપોર્ટ કર્યો છે તો એક સપોર્ટ બીજો પણ કરી લો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં એક મીઠી એવી કોમેન્ટ જરૂરથી લખતા જજો, જેથી કરી મને મોટિવેશન મળતું રહે. તો આપણે સુખડીના પીસ પાડી એને થોડી વાર માટે ઠંડી થવા દઈશું. એને તૈયાર કરી લગભગ અડધા કલાક જેવો ટાઈમ થઈ ગયો છે અને સુખડી એકદમ ઠંડી થઈ ગઈ છે. તો આપણે એના પીસ બહાર કાઢી અને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો સુખડી એકદમ સોફ્ટ જ બની છે. તૂટવામાં પણ એકદમ આસાનીથી તૂટી જાય છે. મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એટલી આ સોફ્ટ બની છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.